ધ્રાંગધ્રાથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ધ્રાંગધ્રા તાલુકાના રામદેવપુર ગાળાની સીમ વિસ્તારમાં યુવાનની તીક્ષ્ણ હથિયાર વડે હત્યા નિપજાવી અજાણ્યો શખ્સ ફરાર। અગમ્ય કારણોસર બનેલી આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે। મળતી વિગતો મુજબ યુવાન વિપુલભાઈ વજુભાઈ પર કોઈ અજાણી વ્યક્તિએ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી હત્યા નિપજાવી ફરાર થઈ ગયો હતો। હત્યા અંગે જાણ થતાં જ ધ્રાંગધ્રા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી। હત્યારાને પકડી પાડવા પોલીસે ધમધમાટ શરૂ કર્યો છે। મૃતકનો મૃતદેહ ધ્રાંગધ્રાની સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે। પોલીસે ગુનો નોંધી હત્યારા શખ્સને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે, જ્યારે હત્યાનું કોઈ ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી। હાલ તો પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી હત્યારાને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે। બ્યુરો રિપોર્ટ, સુપ્રભાત 24 ન્યૂઝ, સુરેન્દ્રનગર।